નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 ઇંગ્લિશ પૂરક વાંચન ડોલ્ફિનમાં રીડ 10માં આપણે અત્યાર સુધી જોયું કે કઈ કઈ એવી ક્રિયાઓ છે કે જે થઈ ન શકે. ટાઇટલ જેનું છે ઇટ કાન્ટ બી ડન, એ રીડમાં અત્યાર સુધી આપણે જોયું કે અમુક પરિસ્થિતિમાં પગ ઊંચો નથી કરી શકતા આપણે, અથવા અમુક પરિસ્થિતિમાં સિક્કો પડેલો હોય છે એને ઉપાડી નથી શકતા, અથવા અમુક એવી ચોક્કસ પરિસ્થિતિમાં કૂદકો પણ લગાવી શકતા નથી. એ જ રીતે મગજ છે એ બે ક્રિયામાં એકસાથે સંતુલન જાળવી અને બંને ક્રિયાઓ કરી નથી શકતું. એનું પણ એક ટ્રીક આપણે જે હતી એ યુ કાન્ટ રાઇટ ટેન્સી એ જોઈ. હવે આગળ લઉં તો યુ કાન્ટ ઓપન યોર ફિંગર્સ. આ જે ટ્રીક છે એમાં બહુ સામાન્ય દેખાય છે એવી એક ક્રિયા છે, પણ છતાં એ શક્ય નથી બનતી. જોઈએ, વન્સ યુ પુટ your fingertips together in a certain position, you won't be able to move them apart. Hard to believe? એક વખત જો તમે તમારા ટેરવા છે આંગળીના એને કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં રાખી દો છો તો પછી તમે તેને હલાવી ચલાવી શકતા નથી. માનવામાં નથી આવતું. Bend your fingers and put your hands together so that your fingers meet as in illustration. તમે અહીં તમારો હાથ જે છે એને વાળી અને બંને હાથ સામસામે એ રીતે રાખી દો કે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે આંગળીના જે ટેરવા છે એ એકબીજાને અડકવા જોઈએ અને બંને હાથ છે એ પણ એકબીજાની સામે મુકાઈ જવા જોઈએ. Now try to separate your third fingers without separating any of the others. હવે આ બંને હાથની ત્રીજી આંગળી છે એને તમે છૂટી પાડવાની કોશિશ કરો, કોઈ પણ બીજી આંગળીઓ કે હાથને હલાવ્યા વગર. કાન્ટ બી ડન, નહીં થઈ શકે. પ્રયત્ન કરી જોજો મિત્રો. મની વોન્ટ સ્લીપ થ્રુ યોર ફિંગર્સ. તમારા હાથમાંથી કોઈન છે અથવા તો પૈસા છે એ સરકી નહીં જાય. જોઈએ, યુ વિલ હોલ્ડ અ કોઈન વિથ યોર ફિંગર્સ એન્ડ યુ વોન્ટ બી એબલ ટુ લેટ ગો ઓફ ઇટ. તમે તમારી આંગળીઓમાં વચ્ચે સિક્કો પકડી રાખો અને આ છે સિક્કો છે એ નીચે તમારાથી પડશે નહીં. શા માટે? નો, ઇટ વોન્ટ બી ગ્લુડ ટુ યોર હેન્ડ ઓર ટાઈડ ઓન. નહીં એને ચિપકાવેલો હોય કોઈ ગમથી તમારા હાથમાં, નહીં કે બાંધેલો હોય. નો વન વિલ ટચ ઇટ ઓર યુ. અને કોઈ બીજી વ્યક્તિ એને અડકી પણ નહીં શકે, નહીં કે તમે પણ અડકી શકો. બટ યુ વોન્ટ બી એબલ ટુ ડ્રોપ ધ કોઈન. ડુ યુ બિલીવ ઇટ? અને તમે એ પૈસાને પડવા પણ નહીં દો. માનવામાં નથી આવતું અથવા તમે માની શકો છો આવું બને એવું? Put your hands together so that your fingertips meet. ફરી પાછા તમારા બંને હાથ એ રીતે ભેગા કરી દો કે જ્યાં તમારા ટેરવા છે એ ભેગા થાય. જે ચિત્રમાં બતાવ્યું છે આપણને અહીં કે બે હાથ ભેગા સામસામે મૂકી દીધા છે અને બંને હાથના આંગળા છે એના જે ટેરવા છે એ એકબીજાને ચોટીને રહેલા છે. બરાબર છે? હવે જોઈ શકો છો આ રીતે હાથ ગોઠવી લીધા પછી જોઈએ, નાઉ ટ્રાય ટુ ઓપન યોર ફિંગર્સ ઇનફ ટુ ડ્રોપ ધ કોઈન. અને આમ જ એ બે આંગળી વચ્ચે, બે હાથની જે કોઈ પણ આંગળી બે લઈ અને એની વચ્ચે સિક્કો મૂકો. હવે તમે એને આ સિક્કાને મૂકવાની કોશિશ કરો, ખૂબ પૂરતી કોશિશ કરો કે જ્યાંથી સિક્કો પડી જાય. વિધાઉટ ચેન્જિંગ ધ પોઝિશન ઓફ યોર અધર ફિંગર્સ. બીજી બધી આંગળી જેમની તેમ રહેવી જોઈએ. એને હલાવ્યા ચલાવ્યા વિના તમે જે આંગળીથી સિક્કો પકડેલો છે એને પાડવાની કોશિશ કરો. યુ કાન્ટ ડુ ઇટ અનલેસ યુ સેપરેટ યોર અધર ફિંગર ટિપ્સ. તમે નહીં કરી શકશો જો કદાચ તમે બીજી આંગળીઓને અલગ પાડશો તો. એક્સ્ટ્રા એવું આપેલું છે વધારાનું, યુ કેન ડુ ધીસ ટ્રિક્સ બાય clasping your pinkies instead of your third fingers. અહીંયા એવું વધારાનું કહેવામાં આવ્યું છે કે આ બધી જે ટ્રીક છે એને તમે કરી શકશો જો તમે તમારી ટચલી આંગળી જે છે એને આ કોઈ વસ્તુ પકડાવશો બીજી બધી આંગળીના બદલે. શા માટે? એ છેલ્લી હશે એટલા માટે. વચ્ચેની જે આંગળી છે પહેલી, બીજી અને ત્રીજી, તો એ જ્યારે એકબીજા સાથે ક્યાંય અડકેલી હશે તો એનાથી આ ક્રિયા શક્ય નહીં બને. પણ તમારી પિંકી એટલે કે છેલ્લી ટચલી આંગળી ઉપર જો તમે કોઈ રીતનું આ
ટ્રીકને અજમાવવા જશો તો તમે કદાચ એમાં ફાવો. ધ રીઝન ધીસ ટ્રીક વર્ક્સ આઈધર વે ઇઝ ધેટ ધ ફોર્થ ફિંગર ઇઝ ધ વીકેસ્ટ વન. અને બીજું કારણ એ છે કે એ ટચલી આંગળી જે છે એ સૌથી નબળામાં નબળી આંગળી છે. ઇટ ડઝન્ટ હેવ મસલ્સ એઝ સ્ટ્રોંગ એઝ ધ અધર્સ. બીજી જે આંગળીઓ છે આપણી એના જેટલી ટચલી આંગળીના જે સ્નાયુઓ છે એ મજબૂત નથી હોતા, નાની પણ છે અને છેલ્લી પણ છે. માટે આ કારણના લીધે તમે ટચલી આંગળીથી જો આ તરકીબ અપનાવવા જશો તો કદાચ શક્ય બની જાય. બીજી આંગળીઓથી આ પરિસ્થિતિમાં તમે આ ક્રિયા નહીં કરી શકો. એન્ડ ઇટ ડિપેન્ડ્સ ઓન ધ ફિંગર અલોંગ સાઇડ ફોર ઇટ્સ સ્ટ્રેન્થ. એ પાછી બીજી જે કોઈ આંગળીઓ છે એના પર આધારિત છે પોતાની શક્તિ માટે. ઇફ દે કાન્ટ કમ ટુ ઇટ્સ એડ ઇટ ઇઝ હેલ્પલેસ. એકલી ટચલી આંગળીથી કશું જ નથી થતું. એકલી જો એ કશું કરવા જશે તો એ નિસહાય થઈ જશે, એટલે કે કંઈ કરી નહીં શકે. લાસ્ટ ટ્રીક છે ધ અનબર્સ્ટેબલ બલૂન. ન ફૂટે એવા ફુગ્ગા. યોર ફ્રેન્ડ્સ પ્રોબેબલી થિંક ઇટ્સ ઇઝી ટુ બર્સ્ટ એ બલૂન. તમારા મિત્રો કદાચ એવું વિચારતા હશે કે કોઈ પણ ફુગ્ગાને ફોડી નાખવો, બસ્ટ કરવું એટલે ફોડવું, ફોડી નાખવો, ફુગ્ગો ફૂલાવેલો હોય અને પછી જે આપણે ફોડીએ છીએ એ ક્રિયા, તો એ બહુ સહેલી વાત છે એવું તમારા મિત્રો વિચારતા હોય તો એસ્પેશિયલી વિથ અ પિન, અને એ પણ ખાસ ટાંકણીથી. બટ યુ હેવ અ બલૂન દેટ વોન્ટ બ્રેક ઇવન ધો યુ પિક ઇટ અગેન એન્ડ અગેન વિથ અ પિન. જુઓ, સામાન્ય રીતે આપણે એવું માનતા હોય છે કે ટાંચણી ભોકાણી અને ફુગ્ગામાંથી હવા નીકળી ગઈ અને ફુગ્ગો ફૂટી જાય. અહીંયા એવી ટ્રીક છે કે તમે વારંવાર પ્રયત્ન કરશો છતાં પણ ફુગ્ગો ફૂટી નહીં શકે. બિફોર યુ ડુ ધીસ ટ્રીક, પ્લેસ a small piece of transparent cellophane tape on the balloon. આ તરકીબ કરો અથવા શરૂ કરો તે પહેલાં પારદર્શક સેલોફેન ટેપનો એક નાનકડો ટુકડો ફુગ્ગા પર લગાવી દો. When you stick the balloon with the pin, jab it into the tape, which is made of stronger stuff than the balloon. જ્યારે તમે ટાંચણીને ભોંકવા જાઓ ફુગ્ગામાં, ત્યારે આ પેલી જે મજબૂત પદાર્થમાંથી બનેલી ટેપમાં તમે એ ટાંચણીને ભરાવો, જે ફુગ્ગા કરતાં ઘણી મજબૂત છે. એર વિલ લીક આઉટ બટ ધ બલૂન વોન્ટ પોપ. ટાંચણી ભોંકાતાં હવા બહાર નીકળશે પણ ફુગ્ગો ફૂટશે નહીં. આ ટ્રીકને પણ અજમાવી જોજો મિત્રો. અહીં એવી ઘણી બધી ટ્રીક્સ આપી છે કે જે સામાન્ય દેખાય છે પણ કરવી ખૂબ અઘરી છે અથવા તો થઈ જ શકતી નથી. તો આ એક એવું રીડ છે કે જેના થ્રુ આપણને વિજ્ઞાન પણ જાણવા મળ્યું અને મજા આવી એવું પણ આ રીડ હોય. આશા છે તમને સમજાયું હશે. થેન્ક યુ.